અને ત્યારે પછી એ સ્ત્રી પોતાના મોહ પાશમાંથી બહાર નીકળે છે. એટલે કે હે રાજા ને હે પૃથુરાજા, આ પુરુંજન એ બીજું કોઈ નથી, પણ પુરુંજન એ જીવાત્મા છે, અને અવિજ્ઞાત એ બીજું કોઈ નથી, એ પરબ્રહ્મ પરમાત્મા છે. જીવાત્મા આજે પુરુષની યોનિમાં છે તો એ પુરુષ તરીકે રહે, કોઈ સ્ત્રીના સ્વરૂપમાં જીવાત્મા છે તો પોતાની જાતને સ્ત્રી સમજે છે. આમ જીવથી બધાને પ્રેમ છે, અને જીવથી બધાને પ્રેમ છે એટલે આ બધી માયા ચાલી રહી છે. પણ વાસ્તવમાં જીવાત્મા નથી સ્ત્રી કે નથી પુરુષ. આ આત્મા અલગ 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 શરીર ધારણ કરતો રહે છે, એનું ખોરિયું બદલતો રહે છે, પણ એ જીવાત્માને જે ખોરિયું આપ્યું હોય છે એ પ્રમાણે દુઃખી થાય છે. એક શ્વાન હોય, એક કૂતરું હોય, એ કૂતરાને એનો અવતાર કેટલો આમ પ્યારો લાગે છે. જો એને તમે આમ હાથમાં ધોકો લીધો હોય તો એને એવું થાય કે આ માથામાં મારી દે, મરી જાય ને તો સારું, મરી જવું સારું, તો મારો બીજો જન્મ તો થાય, એવું થાય છે. તરત હાથમાં ધોકો લેશો ને એટલે તરત ભાગશે. કોઈ પણ પશુ હોય એને તમે હાથમાં ધોકો લીધો હોય, એને મારવાનો પ્રયત્ન કરો એટલે ત્યાંથી દૂર જતું રહે. પણ એને એવું થાય છે કે કદાચ ભલે ને મને મસ્તકમાં જ મોટો ઘા કરે, અને ઘા કરે ને હું મરી જાય, મારું પ્રાણ પંખેરું ઉડી જાય, તો મને કંઈક પરમાત્માની તો પ્રાપ્તિ થશે, કંઈક નશ્વર દેહ, મનુષ્ય દેહ તો મળશે. આવું કોઈ જીવાત્માને થાય છે? કોઈ જીવાત્માને નહીં થાય. ભગવાને જે શરીરને જે ખોરિયું આપ્યું છે એને એમાં એ જીવાત્માને પોતાનું એ નશ્વર દેહ વાલો લાગે છે. અને એના માટે જ બધા પ્રયત્નો કરે છે, ધન, સંપત્તિ, વૈભવ આ બધા કમાવાનો પ્રયત્ન કરે છે. પણ વાસ્તવમાં એવું છે કે જે જીવાત્મા જીવી રહ્યો છે પોતાના માટે તો જીવી જ નથી રહ્યો, પોતાના માટે જીવતો જ નથી. તમે અહીંયા બેસેલા બધા વિચાર કરો, તમે બધા જ વિચાર કરો કે તમે આવ્યા તો એકલા આવ્યા ને, કઈ સાથે લઈને આવ્યા હતા? એકલા આવ્યા. એ આવ્યા પછી તમારું લાલન પાલન પણ માતા પિતાના સ્વરૂપમાં કર્યું, પણ બીજાએ કર્યું ને તમે કંઈ કર્યું? હે, તમારું લાલન પાલન પોષણ કર્યું તો કોને કર્યું? બીજાએ. એ જ પછી તમે યુવા અવસ્થામાં આવ્યા તો તમને આમ વિદ્યા કોને પ્રાપ્ત કરાવી? તો ગુરુએ. તમે તો વિદ્યા લઈને તો આવ્યા નથી, તો તમને વિદ્યા આપી તો કોને આપી? ગુરુએ આપી. તમે સાથે લઈને તો આવ્યા નથી. એના પછી તરુણ અવસ્થા આવી. તરુણ અવસ્થા આવી અને તમારા લગ્ન થયા. તો લગ્ન થયા તો પુરુષ જે હોય લગ્ન કરી અને ગૃહલક્ષ્મી ઘરે લાવે છે, તો કન્યાનું દાન પણ કોને કર્યું? બીજાએ કર્યું. અને આ સંસાર છોડી અને જ્યારે આપણે જઈશું, સંસાર છોડીને જઈશું, તો એ સ્મશાન સુધી મૂકવા માટે કોણ જશે? બીજા લોકો જ જશે ને. તમે સાથે, તમે તો ચાલીને જવાના નથી. એટલે જીવ માત્ર જે આ જગતમાં આવે છે એના માટે કંઈ કરતો જ નથી. તમારું જીવન પણ જોઈ લો, તમે તમારા માટે કેટલું સારું રહો છો ને કેટલું સારું સુંદર રહો છો. નારી સુંદર વસ્ત્ર વિભૂષણ માગત બારંબાર. નારીનો સ્વભાવ હોય કે વસ્ત્ર વિભૂષણ, પણ તમે બહેનો એનો આનંદ ક્યાં માણી શકો છો? તમે જુઓ તો ખરા. ગૃહસ્થ જીવનમાં તમે એવા ગૂંચાયેલા અને એવા વણાયેલા છો કે તમારી જો પાસે સોનાના આભૂષણ છે, સોનાની બુટ્ટી છે, સોનાનો હાર છે, ચાંદીનો કંદોરો છે, પગમાં સારા મોટા, પણ આ બધું પહેરશો પ્રસંગે. કોઈનો પ્રસંગ આવતો હોય તો જ પહેરશો, બાકી ઘરમાં તો ઘરની અંદર તમે આ બધું કાયમી રીતે આ બધું પહેરી અને ફરતા નથી. સુંદર મજાની સાડી કે નવી સાડી લઉં, ઘરનું કામ કરું, કંઈક બગડી જાય તો, એટલે બગડી જાય તમારે ક્યાં લાવવાની? લાવવા વાળો લાવશે. પહેરો ને બાપા, હે, લાવવા વાળો લાવશે. શાંતિથી રોજ નવી સાડી પહેરો, ઘરમાં રોજ સોનાના જેટલા સેટ હોય પહેરવાનું ચાલુ જ કરી દો.
શાકભાજી લેવા જાય ને કયો ખેંચી જાય, ચિંતા ના કરશો, દોરો બોરો હોનાનો લઈ જાય, જવા તો નવો આવશે. હસતા રહેવું, હસતા રહેવું, મસ્ત રહેવું. દાળ ઢોળે જઈ તો ઢોળાવા દેવી, વાસણ ફૂટી ગયા તો ફૂટી જવા દેવા. ઇસ્ત્રી કરતા વસ્ત્ર બળી ગયું, કાણું પડી ગયું, પડી જવા દેવું, નવું આવશે. એટલે જીવનમાં મસ્ત રહેવું. ક્યારે આપણે જવાની છે ને ક્યારે આપણી ચિઠ્ઠી ફાટવાની છે કંઈ ખબર નથી. એટલે મસ્ત રહો, આનંદથી રહો. જે પણ સંશયો હોય, મોટાપો, ફલાણું ઠીકણું બધું દૂર કરી દો અને આનંદથી રહો. આ મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે રે આદમા મોચર યલ કડીને મોજ મારે રે જીવે જી મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મારે રોજ દિવાળી રખના તણા રે કહેરકારી આળસ થઈને મોજ માતા બોલે જીવે જીવ મોજ મારે મોજ મારે બોલે મોજ મારે બોલે મોજ મારે બોલે મોજ મારે બોલે. નહીં રહો અને બધું ધન સંપત્તિ વૈભવ બધું કમાઈને છોકરાઓને મૂકશો. જો છોકરાઓમાં જીવ રહ્યો ને તો પાછું આવવું પડશે અને શું થઈને આવવું પડે એ ખબર નહીં.